બેસીએ, ત્યાગની ભૂમિકામાં બેસીએ તો ત્યાગ, આ બધું વૈરાગ્યની વાતો ત્યાગની ભૂમિકામાં આપણને વધારે સારી બેસે. તો હવે નવકારનું શરૂ કરીએ તે પહેલાં આ બધા હાથ જોડજો, પાણીની છુટ્ટી, અને બાકી હું પચખાણ હું બોલીશ આપની સામે. ધારણા અભિગમ પચ્ચખાઈ અનથણા ભોગેણમ સહસાગારિણમ મહત્રાગારિણમ સર્વ સમાહિવત્યાગારિણમ વોશિરઈ વોશિરામે નવ પદેશુ કારા ક્રિયા અસ્મિન સ નવકારા. નવકારની બાબતમાં એમ કહે છે કે નવકાર શબ્દ ક્યાંથી આવ્યો? આ શબ્દ કાર હતો નહીં, એક કાનો પાછળથી આવ્યો. કાનના બદલે કર કરી નાખો. કર તો નવ અને કર, कर का हाथ, कर का अर्थ होता है हाथ, नव का मतलब होता है नाइन. तो ये जो नव पद है, नव पदेशु कारा यस्मिन स नवकारा, तो ये कर के माध्यम से, આ તો પછી નવકાર વાળી આવી, પણ જ્યારે આ નવકાર ગણાતા, અને આજે પણ ઘણા આપણે ગણીએ છીએ નવકાર, ત્યારે આંગળીથી જ ગણીએ છીએ ને વેઢા ઉપરથી, રાઈટ? તો આંગળીના વેઢે નવ પદને ગણવાના, એનું નામ અહીંયા નવકાર છે. નવકારના કેટલાક બીજા પણ નામો લખ્યા છે, એ મેં આ ફોલ્ડરમાં, તમે પેજ નંબર 2 ઉપર જુઓ તો નીચે લખેલા છે નવકારના નામ. પહેલું જ નામ લખ્યું છે છેક નીચે, બીજા 4 નામ છે. એનું આગમિક નામ છે. આગમમાં કયું નામ છે એનું? શ્રી પંચ મંગલ મહાશ્રુત સ્કંધ. આવું ક્યાંક નામ જુઓ તો જુદું ન લાગે. હા, આપણું આ આગમનું નામ આવું નવકારનું છે. સૈદ્ધાંતિક નામ બધાને મળ્યું ભાઈ? પેજ નંબર 2. ઓકે. સૈદ્ધાંતિક નામ છે શ્રી પંચ પરમેષ્ઠી નમસ્કાર મહામંત્ર. વ્યવહારિક નામ છે શ્રી નમસ્કાર મહામંત્ર, અને રૂઢિગત નામ જે છે તે શ્રી નવકાર મંત્ર. હવે બોલો, આપણે આવી વાત કરીએ, આપણે કયું નામ બોલીએ છીએ વધારે પડતું? તો રૂઢિગત નામ બોલીએ. નવકાર ગણજે, નવકાર, નવકાર શબ્દ નવકારથી જાણીએ આપણે. નામ ગમે તે બોલીએ, એમાં કાંઈ ફરક નથી પડતો, પણ નામો આવા આગમિક, સૈદ્ધાંતિક, વ્યવહારિક અને રૂઢિગત, આવા 4 પ્રકારના નવકારના નામ છે. હવે હજી આગળ ચાલીએ. હવે ફોલ્ડરની જરૂર નથી, મૂકી દેજો આપ. નવકારનું મહત્વ, નવકારનું મહિમા, ભાઈ રશ્મિભાઈએ તો શરૂઆતમાં કીધું તેમ, બાળક નાનપણથી આપણને સંસ્કારમાં જ મળ્યો છે નવકાર. જન્મ લીધો રશ્મિભાઈ ત્યારે કાનમાં પણ મા બાપે નવકાર જ સંભળાવેલો આપણને. એટલે કહે છે કે નવકારના મહત્વમાં જેમ પર્વતમાં મેરુ પર્વત છે, વૃક્ષમાં ગણીએ તો જેમ કલ્પવૃક્ષ છે, સુગંધમાં જેમ ગણીએ તો ચંદન છે, ફૂલમાં જેમ ગણીએ તો કમળ છે, દાનમાં ગણીએ તો અભયદાન છે, એવો જો સર્વશ્રેષ્ઠ કોઈ પણ જગતમાં જો મંત્ર હોય તો એ નવકાર મંત્ર છે. અને આપણે સૌ જાણીએ છીએ કે 3 ફિરકાના લોકો, એટલે કે શ્વેતાંબર કે દિગંબર, અને શ્વેતાંબરમાં માનો કે સ્થાનકવાસી સંપ્રદાય પણ ગણીએ તો 3 ફિરકાના આપણા શ્રાવક શ્રાવિકાઓ, સાધુ સાધ્વીજીઓ કેટલા નવકાર દરરોજના ગણાતા હશે ભાઈ? કરોડો નવકાર ગણાય છે. તો આવા કરોડો નવકાર જે ગણાય છે એનો મહિમા શું? વૃદ્ધ નમસ્કાર સ્તોત્રમાં એના મહિમાનું વર્ણન કરતા એવું લખ્યું છે કે તીર્થંકર ભગવંત જો એનો મહિમા કહેવાનું ચાલુ કરે तो तीर्थंकर भगवंत भी इनका महिमा पूरा करे, महिमा का वर्णन, उसके पहला उनका भी आयुष्य पूरा हो जाता है. तीर्थंकर भगवंत પોતે પણ આનો મહિમા કહી શકતા નથી એમ નહીં, પણ એને કહેવાનું શરૂ કરે તો આયુષ્ય પૂરું થઈ જાય એ ત્યાં સુધી મહિમા ચાલુ જ રહે. એટલે કહેવાનો આશય એ છે કે આનો મહિમા ઘણો જ છે, એટલો બધો છે કે આનો મહિમા કોઈ કહી શકે એમ છે નહીં. હું તો કશું જ નથી આપની સામે, અને મેં જેમ કીધું તેમ હું તો આપ બધા જેવો જ છું. અહીંયા બોલવાનું છું એટલે થોડોક દૂર ઊભો છું, બાકી આઈ એમ જસ્ટ એમોંગસ્ટ યુ. અને મેં જેમ કીધું, ભાઈએ જેમ કીધું તેમ, સિન્સ લાસ્ટ 10 years આઈ લીવ ઇન ન્યૂ જર્સી. હું પણ નોકરી કરું છું, મંડે થ્રુ ફ્રાઈડે 40 કલાકની જોબ છે. સેટરડે સન્ડે આવા વીકેન્ડમાં જ્યાં મળે ત્યારે આવી ધર્મની પ્રભાવના કરવા જતો હોઉં છું. 2 વીક પહેલાં સેન્ટ લુઈસમાં હતો,
એક વીક ગેપ પડીને પછી બીજા વીકે અહીંયા આવ્યો છું. આ નવકારની બાબતમાં આપણે જો હવે હજી વધારે એનું જો આમ ડાયસેક્શન કરીને જોઈએ તો પહેલા 2 પદ જુદા છે, 3 પદ જુદા છે અને 4 પદ જુદા છે. નમો અરિહંતાણમ અને નમો સિદ્ધાણમ એ 2 પદ છે, એ દેવના પદ છે. નમો આયર્યાણમ ઉવજ્જાયાણમ અને સાહુણમ એ સાધુ ભગવંતના પદ છે, એટલે ગુરુના પદ છે. અને એસો પંચ નમુકારોથી જે 4 જે છે એ ધર્મના પદ છે. એટલે આપણને જો ખ્યાલ હોય તો આપણામાં જેમ તત્વત્રયી એક શબ્દ છે, દેવ, ગુરુ અને ધર્મ, તો એ ત્રણેય વસ્તુ આની અંદર સમાવિષ્ટ થયેલો છે. દેવ શું કામ કરે? દેવ દેવે, गुरु दिखावे और बहन जी धर्म चखावे. राइट? तो आ 3 काम करे. एक नवकार बोलिए तो देवे, दिखावे और चखावे. तो चाखवानुं मळे, जोवानुं मळ पड़े અને આપણને પ્રાપ્તિ પણ થાય એવો આ નવકાર મંત્ર આપણી સામે આપણને વારસામાં મળ્યો છે. અહીંયા થોડીક એ સ્પષ્ટતા પણ કરી લઉં कि एसो पंच नमुकारों थी जे छेला जे 4 पद छे वो ये 4 पद दिगंबर संप्रदाय में और स्थानकवासी संप्रदाय में ये लास्ट 4 का उपयोग नहीं होता है. शायद मन में ऐसी भी शंका कुशंका हो कि सच्चा कौन सी, कि ये 9 सच्चा है या तो 5 सच्चा है. मंत्र शास्त्र की अपेक्षा से देखा जाए तो पहले जो 5 हैं वही मंत्र हैं, नीचे के जो 4 हैं वो मंत्र के, इट इज नॉट एन इंटेग्रल पार्ट ऑफ मंत्र. देरावासी संप्रदाय, मैं भी देरावासी हूं, मगर देरावासी संप्रदाय में 9 को गिनते हैं. ये जो नीचे के जो 4 हैं वो 4 के लिए एक शब्द है, उसको शब्द है नाम चूलिका. चूलिका शब्द है. चूलिका शब्द कहां से आया? ये क्यांथी आव्यो? चूड़ा शब्द उपरथी चूलिका शब्द आव्यो. चूड़ा शब्द है. चूड़ा एटले आपणे जे ચોટીલાની બાજુમાં ચૂડા છે એ ચૂડા નહીં, હા, એ ગામનું નામ નહીં. અહીંયા ચૂડા જો ખ્યાલ હોય, બહેનોને ખ્યાલ હોય કે લગ્ન જ્યારે થવાના હોય ત્યારે ખબર છે હાથે પેલા ચૂડા પહેરે. અમારે અમદાવાદમાં તેની આખો રોડ છે એ ચૂડાવાળાઓનો. હે, રાઈટ? એ ચૂડા, ચૂડાનો અર્થ શું થાય છે? ચૂડાનો અર્થ થાય છે આભૂષણ, ચૂડાનો અર્થ થાય છે મહિમા, ચૂડાનો અર્થ થાય છે શોભા. ચૂડાનો અર્થ જ આ છે. એટલે ચૂડા જે છે એના ઉપરથી ચૂલિકા શબ્દ આવ્યો અને ચૂલિકા એટલે શોભા છે. એ શોભા જે ચૂલિકા એટલે એસો પંચ નમુકારો સે લેકે છેક પડમમ હવઈ મંગલમ જે છે એ નવકારના 5 મંત્રનો મહિમા છે, શોભા છે, ઘરેણું છે, અલંકાર છે, આભૂષણ છે, એમ બધું સમજવું આપણે. આ 5ને નમસ્કાર કરીએ તો સર્વ પાવપણાસણો, સર્વ કર્મનો પાપનો નાશ થાય છે અને મંગલાનંચ સવ્વે સિંહ, બધા પ્રકારના મંગલમાં પડમમ હવઈ મંગલમ, પ્રથમ મંગલ આ છે. अब दिगंबर संप्रदाय और स्थानकवासी में इनका उच्चारण नहीं है तो महिमा का वैसे भी उच्चारण की जरूरत भी नहीं. 5 हैं तो ठीक है, પણ આપણે પોતે પણ વ્યવહારમાં જાણીએ છીએ. આપણે બધાને શેક હેન્ડ કરતા હોઈએ, હમણાં માનો કે બધાને ગ્રીટિંગ કરતા હોઈએ અને પછીથી તનસુખભાઈ મને આવીને કહે કે રજનીભાઈ તમને ખબર છે પેલા ભાઈ સાથે તમે હમણાં શેક હેન્ડ કર્યા, હુ વોઝ હી? I said, no, I don't know. But ये कहे कि he was George Bush, he is the president of America. तो बोलो अपना दिल में केवु थाय? I will go again and meet him. Yes, shake hand करूँ, right? Why did I go again and meet him? Why did I shake my hand? એનો હાથ તો shake hand માં તો એનો હાથ તો શું કરીએ આપણે, right? બરોબર ઊંચો નીચો કરી. Why we do that? એનો મહિમા જાણ્યો. બોલો એટલે આપણને આપણા દિલમાં મહત્વ સમજાયું. એટલે દેરાવાસી સંપ્રદાય એવું માને વ્યવહારથી કે મહિમા જાણીએ તો આપણને મહત્વ સમજાય. અને બીજા જે संप्रदाय स्थानकवासी और देरावासी में कि महिमा हम एक बार जान ही चुके हैं
तो ये जो 5 हैं महिमा जान लिया तो फिर ठीक है। शायद आप ऐसे पूछो कि भाई हम 5 बोले कि 9 बोले, तो मैं तो ये इसमें से 5 सच्चा या तो 9 सच्ची बात है, ये निर्धारित करने के लिए मेरी कोई पात्रता है ही नहीं, हमारी कोई क्षमता नहीं। मगर ये बात मैं अवश्य कहूंगा कि जिनको हम सबको जो भी हमें संस्कार से मिला है बस वही गिनते रहिए। 5 मिला है तो 5 गिनते रहिए, 9 पे मत आइए। और 9 मिला है तो ऐसा भी दिमाग में मत लाइए कि महिमा क्या बार बार महिमा गाना, हम अब 5 ही शुरू करेंगे। डोंट डू दैट ऑल्सो। जो भी संस्कार से मिला है बस वही सही है, क्योंकि इसमें पात्रता वाली बात, मैं तो आई कैन नॉट थ्रो एनी लाइट कि ये क्या है वो क्या है, मगर आई वुड डेफिनेटली रेकमेंड कि भाई जो भी मिला है बस मैंने तो दोनों अपेक्षा से समझाया कि महिमा जान लिया ठीक है 5 बोलो, महिमा नहीं हर बार महिमा जाननी है 9 बोलो, तो दोनों अपेक्षा से ठीक है। जो भी हमें मिला है बस उसी से ही चलते रहे। अब बात आती है कि नवकार मंत्र कैसे बोला जाए। बोला जाए में नवकार मंत्र ना पहला जे 5 पद छे, अरविंद भाई एમાં રાગ નથી ભાઈ, એ પદ છે નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ, આમાં રાગ नहीं કાઢવાનો। और जो लास्ट में जो 4 हैं चूलिका, ये राग में छे, अने वो राग लिखा है अनुष्टुप राग छे। रागनु जेने खबर होय ये अनुष्टुप राग आवे, शार्दुल विक्रीडित आवे, स्त्रग्धरा आवे, खबर छे ने मंदाक्रांता आवे, आ बधा रागना नाम छे, एमां आ अनुष्टुप राग छे। એટલે ઘણીવાર એવું થાય અરવિંદભાઈ કે જ્યારે છેલ્લા 4 પદ બોલીએ એ વખતે બોલો રાગ ન કાઢીએ તો ધેટ ઇઝ નોટ પ્રોપર। અનુષ્ટુપ નામનો રાગ, આપણે અનુષ્ટુપ રાગમાં બીજું કયું બોલીએ છીએ, હું તમને એનું કહું એટલે તમને થાય કે એમાં આ અનુષ્ટુપ સર્વ મંગલ માંગલ્યમ, એ કયા રાગમાં છે? अनुष्टुप। अनुष्टुप का विजय भाई एक हर एक राग की जो छंद की जो लाक्षणिकता होती है उसमें अनुष्टुप जब भी हो न तो उसमें 8 अक्षर एक पद में आते हैं, 8 लेटर्स का ही कंपोजिशन होता है। तो ये नवकार की जो 4 बातें हैं, ये लास्ट 4 तो 4 पद हुए ना, एसो पंच नमकारो सब, तो 8 ना केटला थाय? 8 चौकू 32। પણ નવકારમાં કેટલા છે? ઉપરના 35 છે અને નીચેના 33 છે, 68 અક્ષર છે ને, તો એક અક્ષર જ્યાદા हो गया। ખ્યાલ આવ્યો ભાઈ? ચુલિકામાં 32 ના બદલે 33 થયા, એટલે એસો પંચ નમુકારો કેવી રીતે બોલવાનો? સર્વ મંગલ બોલીએ છીએ એ રીતે, સર્વ મંગલ માંગલ્યમ સર્વ પાવપણાસણો। ખ્યાલ? આનો પ્રાસ બેસે, એસો પંચ નમુકારો સર્વ પાવપણાસણો મંગલાણંચ સર્વે સિંહ, આમ આ પડમમ હવઈ મંગલમ, આ રીતે રાગમાં બોલવું જોઈએ। હવે આપણે ઘણીવાર એવું થાય છે કે રાગ બોલો નવકાર, નમો હરિહંતાણમ, આમ રાગમાં ગાઈએ, આમાં રાગ ન હોય। આ રાગમાં લખેલું પણ નથી, કોઈ છંદ છે નહીં, આને લંબાવવાનું ટૂંકાવાનું એવું કશું જ નહીં, સ્ટ્રેટ લાઈન। અને માટે નવકાર રાગમાં નહીં અને નીચેની 4 ચૂલિકા છે એમાં अनुष्टुप रागમાં કરવાની। હવે તમને એમ થાય કે 32 ના બદલે 33 કેમ છે, એક અક્ષર વધારે છે? તો મંત્ર શાસ્ત્રમાં એક એવો નિયમ છે કે ઈ, આપણે સ્વરમાં ત્રીજો સ્વર આવે અ આ, એમાં ઈ આવે ને એને મંત્ર શાસ્ત્રમાં અક્ષર તરીકે નથી ગણાતો। આ હું જે કહું છું એ જયસિંહ તિલક સુરેશ્વરજીનું મંત્ર યંત્ર રાજ રહસ્યમાં લખેલું છે, ઈ ને અનક્ષર ગણાય છે, वो અક્ષર નહીં ગિનતી ગણતે। હવે અક્ષર ન ગણે તો જુઓ નીચેનામાં 4માં એક જ અક્ષર ઈ આવે છે, કયો આવે? હવઈ પડમમ હવઈ મંગલમ, તો ઈ આવ્યો ને, તો એ ઈને કાઢી નાખવાનો, હવે અક્ષર નહીં ગણવાનો, તો 33 માંથી એક કાઢી નાખો તો કેટલા થયા? તો अनुष्टुप राग થઈ ગયો ને। એમ આવું બધું ઝીણું ઝીણું અંદર एक अक्षर हैं एक अनक्षर हैं, ये मंत्र शास्त्र में ये सब लिखा है। આવું જ્યારે પણ આપણે જોઈએ
नवकार मंत्र गणिए तो उसमें सहाय किस किस की मिलती है? આપણને એમ થાય કે મદદ કોણ કરે? આપણે જ્યારે પણ કાંઈ પણ ગઈએ તો પહેલું તો આપણું હંમેશા એમ હોય કે ભાઈ સહાય કે લીએ હી સબ ગીનો, બરાબર ને? આપણે આમ આત્માને ઊંચા લઈ જવા માટે કંઈ ગણવાનું પ્રમાણમાં ઓછું હોય છે. કંઈ પણ સ્નો પડે તો ચલો ઓસગ્રમ ગણી લઈએ, ઘેર પહોંચી જઈએ શાંતિથી. આઈ ડોન્ટ સે કે ન ગણતા, પણ ઓસગ્રમના બીજા પણ ઘણા ફાયદા લખેલા છે. નવકાર જ્યારે પણ ગણીએ આપણે ત્યારે તકલીફ આપણને શું થાય કે મદદ કોણ કરે? ઓસગ્રમ ગીને તો બોલો કોણ મદદ કરે? पार्श्वनाथ भगवान, फिर पार्श्व यक्ष, फिर धर्मेंद्र जी और पद्मावती जी, बराबर ने? भक्तामर शैलेष भाई गणिए तो कौन मदद करे? आदेश्वर दादा, પછી ચક્રેશ્વરી માતાજી. કોઈ બી ગિનતી ગીનો કે ભાઈ નેમિનાથ ભગવાનનું કંઈ ગણીએ તો કોણ મદદ કરે? અંબિકા माता. तो कौन कौन एक दो मदद करने वाले होते हैं हर एक में. सिद्ध चक्र जी महायंत्र में गिनो तो उसमें 4 जो मदद करने वाले हैं, विमलेश्वर, क्षेत्रपाल, चक्रेश्वरी माता जी और प्रसिद्ध देवी, तो 4 मदद करते हैं. मानो आप ऋषि मंडल गिनो, ऋषि मंडल गणिए जेने ऋषि मंडल गौतम स्वामी गणधरे रचेलू है. હવે એ મદદ કરીએ તો કોણ મદદ કરે? ઋષિ મંડળમાં એની 24 દેવીઓ મદદ કરે. એ 24 દેવીઓ આપણી 24 દેવીઓ નહીં શૈલેષભાઈ. આ ચક્રેશ્વરી માતાજીથી માંડીને સિદ્ધાયિકા મહાવીર સ્વામી પરમાત્મા, એ તો પરમાત્માની અધિષ્ઠાયી દેવીઓ છે. इसकी એ ઋષિ મંડળ કી તનસુખભાઈ 24 દેવીયા અલગ હે. તમે નામ તમને કહું, તમને નામથી રીમ એટલે શ્રીમ, ધ્રુતિ, ગૌરી, ચંડી નામ સાંભળે છે? આવા ધૃતિ, ચંડી, લક્ષ્મી, ગૌરી, સરસ્વતી, જયાંબિયા, વિજયા, જીતા, નિત્યા, મહદ્રવા, કામાંગા, કામબાણા. સાંભળ્યા છે કે નહીં? ચાલુ રાખું. સાનંદા, નંદમાલિની, માયા, માયાવિની, વિની રૌદ્રી, કલાકાલી અને કલિપ્રિયા. આવી 24 દેવી છે. ये 24 देवियां मदद करती है. आप ऋषि मंडल गणो तो तरत आ देवीओ मदद करे. હવે આ બધું મદદ કરે, પણ તમે જોયું તો કેટલા મેક્સિમમ 1 દેવી, 1-2 દેવીથી માંડી અને 24 દેવી સુધી મદદ કરે. નવકારમાં કોણ મદદ કરે? તો નવકારની અંદર તો એમ કે છે 64 ની 68. નવકારની અંદર નવકાર મહામંત્રના એક અધિષ્ઠાયક દેવ છે અને એક અધિષ્ઠાયી દેવી છે. અધિષ્ઠાયક દેવનું નામ છે ગણી પીટક યક્ષરાજ. આ નવકાર મંત્રના દેવ છે. ગણી પીટક યક્ષરાજ. અને નવકાર મંત્રની જે દેવી છે એમનું નામ છે શ્રી ત્રિભુવન સ્વામીની દેવી. વિજયભાઈ, श्री त्रिभुवन स्वामीनी देवी हैं तनसुख भाई, वो नवकार मंत्र की अधिष्ठायिका देवी हैं. ऐसा महानिषिद्ध सूत्र में भी लिखा है. वो महानिषिद्ध वो 45 आगम में से एक आगम है. तो આ 2 દેવ દેવીઓના આના નામ કોઈ દિવસ તમને એમ લાગે કે આ સાંભળ્યા જ નથી. આ નામ તો બોલો નવકાર આટલા બધા ગણ્યા, પણ આ નામ ખબર નથી આપણને કે ત્રિભુવન સ્વામીની દેવી આપણને મદદ કરે. ત્રિભુવન સ્વામીની દેવી એ કમળ ઉપર બેસનારી દેવી છે. અને જેમ આપણે અહીંયા ભરત ક્ષેત્રમાં જંબુદ્વીપમાં રહીએ ભાઈ, એમ જંબુદ્વીપની બહાર ધાતકી ખંડ, એની બહાર પુષ્કરાવર્ત જે દ્વીપ છે એની બહાર એક માનુષોત્તર પર્વત છે. અને એ માનુષોત્તર પર્વત ઉપર આ દેવી બિરાજમાન છે. હવે આ ત્રિભુવન સ્વામીની દેવી જે બિરાજમાન છે માનુષોત્તર પર્વત ઉપર, એ પર્વત ઉપર એમના હાથ નીચે પણ ઘણી બધી દેવીઓ છે. એ ઘણી બધી દેવીઓમાં નવકાર મંત્રમાં એક અક્ષર ઉપર 1008 દેવી સહાય કરે છે. એક અક્ષર ઉપર 1008 ભાઈ. તો નવકાર મંત્રના કેટલા અક્ષર બેન? 68. તો 68 ને 1008 ગુણો 68,544.
તો 68,544 દેવી આપણે નવકાર ગણીએ તો મદદ કરવા તૈયાર છે. અને આ બધાની 68,544 એના પાછા ઉપર કોણ? ત્રિભુવન સ્વામીની દેવી. તો ત્રિભુવન સ્વામીની દેવી એ આપણને સહાય કરવા નવકારમાં તૈયાર છે. હવે બેન આપણે બોલો વાણિયા છીએ, પાકા વાણિયા તો ખરા ને. પાકા વાણિયા બેન આપણે એક દેવી મદદ કરે એ બહુ ગણીએ, બે દેવી મદદ કરે બહુ ગણીએ, કે 68,545 દેવીઓ મદદ કરે બહુ ગણીએ? 68,545. માટે આપણે વધુમાં વધુ શું ગણીએ બેન? નવકાર ગણીએ. આપણે જાણીએ કે ન જાણીએ પણ ગણીએ છીએ નવકાર સૌથી વધારે. એનું કારણ આ છે કે નવકાર ગણવા વાળાને મદદ કરનારી દેવદેવીઓ પણ સૌથી વધારે છે. હવે તમને એમ થાય કે આ નામ તો કોઈ દિવસ સાંભળ્યા નથી. હવે જેને કોઈને સંતિકરમ આવડે છે? કોને આવડે સંતિકરમ? અહીંયાથી રાઈટ. હવે બેન સંતિકરમમાં એક ગાથા આવે, વાણી તિહુવણ સામિણી જખરાય શ્રીદેવી જખરાય ગણી પીડગા. તો જુઓ, વાણી એટલે કઈ દેવી બેન? સરસ્વતી દેવી. અને વાણી તિહુવણ સામિણી એટલે ત્રિભુવન સ્વામીની. આ જે દેવીની વાત કરી એ જ દેવી, બરોબર ને? વાણી તિહુવણ સામિણી. સંતિક્રમ ઘણી વાર બોલી જતા અહીંયા આપણે, પણ આ દેવી અહીંયા છે એ આપણને ખ્યાલ ના પડે. વાણી તિહુવણ સામિણી, બરોબર છે. શ્રીદેવી એટલે શ્રીદેવી. શ્રીદેવી એટલે લક્ષ્મી દેવી જે આપણે કહીએ છીએ તે. અને શ્રીદેવી પછી કયું નામ બોલીએ છીએ? ગણિપીટક. વાણી તિહુવણ સામિણી શ્રીદેવી જખરાય ગણિપીડગા. જખરાય એનું ગુજરાતી કરો યક્ષરાજ, અને ગણિપીડગા એટલે ગણિપીટક. બોલો, નવકારના દેવદેવીઓ બંને આમાં મૂકેલા છે. એટલે મારી બેન સંતિક્રમ બોલીએ પણ આપણને ખબર ના હોય કે આમાં દેવદેવીઓ આવી છે. આજે હું સમજાવું છું એ સંતિક્રમના આધારે. તો આ તો એક આપને મેં નિર્દેશ કર્યો કે અહીંયા પણ દેવીઓ છે લખેલી નામ. બાકી જેટલા પણ આચાર્ય ભગવંતો હોય એ બધા આચાર્ય ભગવંતો आचार्य, हाँ, જેમની પાછળ सूरी शब्द लागे, जिनके भी पीछे सूरी शब्द, हेमचंद्राचार्य सूरी, राइट, सूरी शब्द लागे ये બધા महाराज साहेबोने सूरी मंत्र गणવો પડે. बरोबर समझो. हाँ, અહીંયા જરા થોડું ટેકનિકલ આવશે. આ सूरी मंत्र કોણ ગણે ભાઈ? જે આચાર્ય ભગવંત હોય એ જ ગણે. એ सूरी મંત્ર જ્યારે પણ ગણે આચાર્ય મહારાજ ત્યારે એ 5 પદની આરાધના કરે, 5 સ્થાનની. અને એ सूरी મંત્રનો પટ તો આપણાથી જોવાય નહીં. એક વખત મેં મહારાજ સાહેબને કહ્યું, મેં કહ્યું સાહેબ મારે દર્શન કરવા છે सूरी મંત્રના પટના. તેમણે કીધું કે એ દર્શન તો ન થાય, પણ તું જો 5 આંબિલ કરીને આવું મારી પાસે તો એ જે 5 જે પદના જે અધિષ્ઠાયક દેવદેવીઓ છે એના તને દર્શન કરાવી શકું. કે તો 5 ના દર્શન કરવા 5 આંબિલ કરીને મહારાજ સાહેબ પાસે જે ગયેલો ને જે દર્શન કરેલા મેં એ 5 દેવદેવીઓના એ 5 જે પદ હોય ને सूरी મંત્રના, એ सूरी મંત્ર તો આપણાથી બોલાય નહીં, પણ એના બધું એમાં ઈરી મેરું, કીરી મેરું, ગીરી મેરું, પીરી મેરું, હીરી મેરું, એવા બધા મેરું મેરું આવે. પણ ટૂંકમાં અહીંયા એ સમજાવવા પ્રયત્ન કરું છું કે એ જે મેં દર્શન કરેલા પછી મેં મારા સાહેબ કીધું, મેં સાહેબ આનો એક મને ફોટો પાડી લેવા દો. આ મારે મેં કીધું સાહેબ, કારણ કે કોઈ દિવસ આવું મેં કીધું સાહેબ જોવા ન મળે. તો મને કીધું સારું, એ ફોટો તું લઈ લેજે. એટલે એ ફોટો જે રાખેલો એના ઉપરથી કોપી કરાવી અને અહીંયા એ 5ના ફોટા અહીંયા માટે દર્શન માટે લઈ આવ્યો છું. પછીથી હમણાં આપણે પાસ ઓન કરીએ. અને આની અંદર જે 5 જે છે ને એમાં અહીંયા મહાવીર સ્વામી છે, આ ગૌતમ સ્વામી છે 5માં. એ ગૌતમ સ્વામી, પછી આ બાજુ ગણિપીટક યક્ષરાજા છે, આ બાજુ સરસ્વતી દેવી છે, આ બાજુ ત્રિભુવન સ્વામીની દેવી છે,
અને આ બાજુ જે છે એ શ્રીદેવી એટલે શ્રીદેવી લક્ષ્મી દેવી. હવે આ આપણે જ્યારે જોઈશું એ વખતે હમણાં બ્રેક પડતા પહેલા, પણ આમાં એક વાત મારે જે કહેવાની એ છે કે આ શ્રીદેવીની આરાધના અને ત્રિભુવન સ્વામીની આરાધના, આ પાંચેની આરાધના સૂરી મંત્રમાં ગણે. એ લોકો સૂરી મંત્રનો જેને ખ્યાલ ન હોય એને કહું કે સવારે 3:30 આ મંત્ર ગણવો પડે. ઇટ ટેક્સ રશ્મિભાઈ 48 મિનિટ્સ ટુ કાઉન્ટ ધીસ મંત્ર. મંત્ર એટલો લાંબો હોય. બધા જ સૂરી ભગવંતો, આચાર્ય ભગવંતો, નમો આયર્યાણમ પદ ઉપર બેઠેલા પદાધિધારીઓ 3:30 થી 4:15 આ જ કામ કરતા હોય. હાથમાં વાસક્ષેપ લઈને બસ આનો જ મંત્ર બોલે. અને આજે જૈનોમાં જે પૈસા દેખાય છે એવું શાસ્ત્ર વિધાન છે કે જે પૈસા દેખાય છે એ આ ત્રિભુવન સ્વામીનીનું કારણ છે. કમળ વાસીની છે, કમળ ઉપર જે બેસે એ પૈસાનું વરદાન આપે ને આપે. એટલે તો તમે જુઓ હિન્દુ દર્શનમાં લક્ષ્મી દેવી કમળ ઉપર, બરાબર છે. બ્રાહ્મણોમાં બેન ગાયત્રી દેવી કમળ ઉપર. બૌદ્ધ દર્શનમાં તારા દેવી પણ કમળ ઉપર. અને જૈન દર્શનમાં ત્રિભુવન સ્વામીની દેવી એ પણ કમળ ઉપર. આપણા પદ્માવતી માતાજી પણ કમળ ઉપર છે, પણ પદ્માવતી માતાજી એ તો એક તીર્થંકર ભગવંતના શાસન દેવી છે, એક જ ના પાર્શ્વનાથ ભગવાન. પણ આ ત્રિભુવન સ્વામીની કોના? નવકારના. એ પેલા કરતા વાત જ આખી જુદી, કારણ કે નવકાર જે છે એ અનાદિનો નવકાર છે. આપણા જૈન દર્શનમાં 3 જે સૂત્ર છે ઉસકો જો અનાદि का माना जाता है. ઘણી વાર એમ પૂછે કે નવકાર કોણે બનાવ્યો? કોઈએ બનાવ્યો નહીં, અનાદિકાળથી છે. એક નવકાર અનાદि का है, दूसरा अनादि का है करेमी भंते, और तीसरा जो अनादि का सूत्र है वो नमुत्थुनम. तो नवकार, करेमी भंते और नमुत्थुनम, ये जो 3 सूत्र हैं वो अनादि काल से हैं, उनकी आदि ही नहीं है. कब तक रहेंगे? अनंत काल तक. बाकी के सब लोकगस हैं. रश्मिभाई लोकगस बन्યું તો બોલો એમાં ઋષભ એ બધા નામ આવે છે ને, તો લોગસ બન્યું હોય તો ક્યારે બન્યું હોય? આ 24ના નામ છે તો એની આદિ અહીંયાથી થાય, આ 24થી થાય. બાકી કોઈ પણ સૂત્ર બધા અનાદિના નથી, એની આદિ છે. આ 3 સૂત્ર જે છે એની કોઈ પણ આદિ છે જ નહીં. હવે જે વાત કરવી છે, નવકાર મંત્ર જ્યારે પણ જોઈએ આપણે તો નવકારની પણ કેટલીક વિશેષતાઓ છે. એ વિશેષતાઓમાં પ્રમુખ विशेषता की मैं जो बात बताऊं तो नवकार मंत्र सुरेंद्र भाई वो व्यक्तिवाचक मंत्र है ही नहीं, वो गुणवाचक है मंत्र. इसीलिए कोई भी व्यक्ति का नाम वहां पाएंगे ही नहीं हम. यद्यपि हम जितना भी नाम ढूंढें आदिश्वर भगवान का या तो पार्श्वनाथ या तो महावीर, किसी का नाम ही नहीं है. तो हरेक मंत्र जगत के या विश्व के देखा जाए तो कहीं न कहीं तो नाम तो अवश्य आते ही हैं. एक नमस्कार मंत्र ही ऐसा है कि ये व्यक्तिवाचक नहीं है, ये गुणवाचक है. तो क्यों गुणवाचक है और क्यों व्यक्तिवाचक नहीं है? इन दोनों की भी कंपैरिजन करें तो 2 शब्द આપણે પહેલા લઈએ. એક ધર્મને બનાવનાર અને બીજું ધર્મને બતાવનાર. बनावनार અને બતાવનાર, રાઈટ? આ બે તો કરવું આપણે, બનાने वाले और बताने वाले. કેટલીક વખત આપણે પોતે પણ જાણીએ, પણ આમ કમ્પેરિઝન જ્યારે કરીએ ત્યારે ખ્યાલ આવે. ઘણીવાર આપણે જાણતા નથી હોતા, અજાણમાં પણ કેટલી બધી ક્રિયાઓ કરતા જઈએ. એવું એક વખત અહીંયા આમાં જે ફોટો છે શ્રીદેવીનો, આ તો અમારા એક મિત્ર અમદાવાદમાં, અને અમદાવાદનો જેને ખ્યાલ હોય એને અમદાવાદમાં એક ટેલિફોન છાપ બીડીવાળાની જાહેરાત, પેલા કેલેન્ડર બહાર પાડે. તો એ કેલેન્ડરમાં એ લોકો બધા પેલા ફિલ્મની નટનટીઓના બધા કેલેન્ડરો બહાર પાડે. તો
અમારા એક મિત્રના પેલા આપણે ત્યાં તો ઇન્ડિયામાં તો ડ્રોઈંગ રૂમની અંદર પણ જેટલી ખીલી હોય બધે ભગવાનના કેલેન્ડર હોય મૂકી રાખે. તેમાં કોઈ મહાવીર સ્વામી ભગવાનના કોઈ કેલેન્ડરમાં ફોટો આવ્યો છે એ પણ ખીલી ઉપર લગાવી રાખેલો. હવે એ ખીલી ઉપર લગાવી રાખેલો તો એમનો જે દીકરો હતો નાનો એને ક્યાંકથી ટેલિફોન બીડીવાળાનું શ્રીદેવીનો ફોટો મળી ગયો, ફિલ્મવાળી શ્રીદેવી. એણે શું કર્યું કે જે પેલો જે ફોટો હતો મહાવીર સ્વામીનો એની ઉપર લગાડી દીધો એને તો. એટલે મહાવીર સ્વામી ભગવાન ઢંગે શ્રીદેવી નો ફોટો ઉપર આવી ગયો. રાઈટ. હવે અમારા મિત્ર તો દરરોજ ધૂપ કરે બધાને, જસ્ટ મિકેનિકલ ફંક્શનલ, એટલે આમાં આમ બધે ફરીને કરે. હી નેવર ન્યુ કે કોને ધૂપ કરે છે. પણ એમના વાઈફ સુરેખાબેન એમની નજર ગઈ રસોડામાંથી. એમણે કીધું શું કરો છો તમે? મને કે ધૂપ કરું છું. કે એને કરવાનો ધૂપ કે એ કે મહાવીર સ્વામી ભગવાનને ધૂપ ના થાય? એ કે જુઓ તો ખરા કે શ્રીદેવી ક્યાં તો. હવે આવું થઈ ગયું ભાઈ. સાંજે હું એમના ઘરે ગયો તો ઘરે જઈને કીધું કે સુરેખાબેને કે આજે તો અભય જે એમનું ભાઈનું જે નામ હતું એમણે કીધું કે કોને ફોટો મૂક્યો કે? એ કે આ તો 4 દિવસ થયા મૂક્યો છે કે. એ કે હું 4 દિવસથી શ્રીદેવીને ધૂપ કરું છું કે. એ કે યુ ડોન્ટ લુક એટ ધી ફોટો, કોને કરો છો તમે? તો મને કે રજનીભાઈ તમે પ્રાયશ્ચિત આપો, મારી ભૂલ થઈ ગઈ ને આવું મેં કર્યું. મેં કીધું એ પ્રાયશ્ચિત હું શું કરવા આપું? અહીંયા મેં કીધું આપણે સાધુ ભગવાન તો છે, ચલો આચાર્ય પાસે જઈએ. તો આચાર્ય પાસે ગયા. પછી સાંજે અબૂઠીઓ કરીને બેઠા અને પછી કીધું મેં સાહેબ ઇનકે લીએ પ્રાયશ્ચિત લેના હે સાહેબ, પ્રાયશ્ચિત આપો આપ. એટલે કે મેં કે શું 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 થયું? મેં કીધું સાહેબ શ્રીદેવીને ધૂપ કર્યો. હા અચ્છા, બહુત બઢિયા બાત, वो ये श्रीदेवी को समझ બહુ સરસ, ધન્ય છે ધન્ય છે. અરે મેં કીધું સાહેબ धन्य છે, श्रीदेवी की आराधना की आपने. मैं कह महाराज साहब को कहाँ पता फिल्म में कोई श्रीदेवी है, राइट. तो પછી જ્યારે વાત કરી ત્યારે મેં કીધું સાહેબ ये तो ये श्रीदेवी नहीं, दूसरी एक श्रीदेवी है, वो फिल्म में काम करती हैं. फिर जब उनको पूरी बात बताई तब पता चला. फिर प्रायश्ચિત તો આપ્યું. કહેવાનો આશય અહીંયા એ હતો કે આવું મિકેનિકલ કેટલું આપણે જીવનમાં કરીએ છીએ, રાઈટ. વી જસ્ટ ગો ઓન ડુઈંગ ઇટ. આમ કરીએ, વાત પૂરી થઈ ગઈ. અને એને કારણે શું થાય છે? જે એટેચમેન્ટ, જે તાદાત્મ્ય, આમ જે એક રસપણું, જે અભેદપણું જે થવું જોઈએ એ થતું જ નથી. આપણે જુદા ને ભગવાન જુદા, બે અંતર જ રહેશે કેટલું. અહીંયા જે હું વાત કરવાનો હતો કે વ્યક્તિવાચક અને ગુણવાચકમાં ગમે તેટલું તમે જુઓ તો બનાને વાલે और बताने वाले ये धर्म के दो विभाग हैं. ધર્મમાં જેટલું પણ જોઈએ આપણે, દાખલા તરીકે ઈસુ ખ્રિસ્તનો ધર્મ લઈએ તો ખ્રિસ્તી ધર્મમાં બોલો બનાવનાર કોણ છે? તો ઈસુ ખ્રિસ્તે બનાવ્યો છે, રાઈટ. વિષ્ણુ ભગવાને બનાવ્યો, એને વૈષ્ણવ ધર્મ કહીએ જ છીએ ને આપણે. સ્વામિનારાયણ ભગવાને બનાવ્યો, એને સ્વામિનારાયણ ધર્મ કહીએ જ છીએ ને આપણે. એટલે ધર્મને બનાવવા વાળા હોય છે. ગૌતમ બુદ્ધે બનાવ્યો, એને કયો ધર્મ કહીએ રાકેશભાઈ? બૌદ્ધ ધર્મ. અહીંયા મારો સવાલ એ છે કે જેટલા પણ ધર્મને બનાવવા વાળા છે આ જગતમાં, બધા જ ધર્મોને બનાવવા વાળા છે. એક જૈન દર્શન એક એવો ધર્મ છે કે અહીંયા બનાને વાલે નહીં હૈ, યહાં બતાને વાલે હૈ. અહીંયા બતાવવાનો ધર્મ છે. એ મહાવીર સ્વામી ભગવાન ने धर्म बनाया नहीं, उनके पहले पार्श्वनाथ भगवान तो थे ही. तो પછી નેમિનાથ ભગવાને બનાવ્યો? ના. તો આદેશ્વર ભગવાને જૈન ધર્મ બનાવ્યો? ના. ગઈ 24મી પણ હતી. તો ગઈ 24મીના પહેલા એ બનાવ્યો? ના. એના પહેલા પણ 24મી હતી, એના પહેલા પણ 24મી હતી. તો જૈન ધર્મ બનાવનાર કોઈ છે જ નહીં, અહીંયા બતાવનાર છે. બનાવનાર અને બતાવનારના તફાવતમાં તમે જુઓ તો શું શું બને? આમ જોઈએ આપણે તો બનાવનાર જ્યારે પણ હોય,
धर्मनो कोई पण ये हमेशा व्यक्तिलक्षी गण होय अने बताने वाले हमेशा गुणलक्षी होते हैं। तो आपणो धर्म बताववा वाळानो छे शैलेषभाई, एटले नवकारमा नाम नथी। बनाने वाले होते तो अवश्य नाम होगा ही, क्योंकि उनका नाम आना ही चाहिए। उनके जो फॉलोअर्स हैं बनने ना, तो फॉलोअर्स में भी देखो तो नाम बनाने वाले जो धर्म हैं एना जे माणसो एना फॉलोअर्स જ્યારે પણ મળે તો અનીશભાઈ એકબીજાને શું કહે? કૃષ્ણ ભગવાનને માનનારા હોય તો એકબીજાને શું બોલે? जय श्री कृष्ण। बनाने वाले का नाम बोलना ही पड़े। बेन स्वामीनारायण धर्म वाला मरे एक बीजाने तो शू बोले? केम जय स्वामीनारायण बोले? स्वामीनारायण भगवान बनाने वाले हैं तो उनका तो नाम बोलना ही चाहिए। बोले बोले ने बोले। कोई पण धर्म तमे जुओ, बनाना वाला जेटला पण होय ए बनावा वाला पोतानुं नाम बोले बोले ने बोले छे। खरू के नहीं? अबे तमे बताने वाले के धर्म में देखो तो बताने वाले को जो फॉलो करते हैं, आपणे एक बीजा ने मळीए तो कोई दिवस जय पार्श्वनाथ कहिए नहीं, जय महावीर कहिए नहीं, तो पछी जय आदिश्वर कहिए। अहींया शुं बोलीए आपणे? जय जिनेन्द्र। इंद्र, इंद्र का मतलब होता है आत्मा। इंद्र आत्मा अने एना उपरथी शब्द बन्यो इंद्रिय। इंद्रिय एटले आ कान, हाथ वगैरह, बराबर? कान, आंखों, नाक, मोह, जो पंचेंद्रिय जो आपने गणीए छे ते। तो बताने वाले धर्म में उनके फॉलोअर्स एक दूसरे को ग्रीटिंग्स भी जब करते हैं ना, तो ये जय जिनेन्द्र का मतलब ही क्या हुआ? जीन यानी कि जीतना, अने इंद्र यानी कि आत्मा। तमे तमारा आत्मा ने जीतो एवं मैं भाई आपने कहूं कि एवी शुभेच्छा पाठवी के जय जिनेन्द्र, तमे तमारा आत्मा ने जीतो। तमे मने पण सामे शुभेच्छा पाठवी के रजनीभाई तमने पण जय जिनेन्द्र। अहींया आत्मानी जीतवानी बात केम आवी? क्योंकि ये धर्म बताने वाले का है, बनाने वाले का नहीं है। मैं ये जो कंपैरिजन कर रहा हूं उससे हमें पता चले कि जैन धर्म केटलो महान है। ये इसकी महानता सुनने के बाद ऐसा कभी मत सोचना कि बनाने वाले धर्म बेहुदे हैं, गलत हैं। नेवर थिंक इन दोज टर्म्स। आई एम नॉट कंपेयरिंग। मेरी ये कंपैरिजन का जो एफर्ट है, प्लीज डोंट गेट मी रॉन्ग कि मैं किसी को बुरा बता के मैं अपनी सर्वोपरिता का प्रयास कर रहा हूं। वो धर्म जहां भी हैं, जैसे भी हैं, ठीक है, मगर ये जो स्पष्ट तफावत है, मैं आपका ध्यान बस इसी पर लगाना चाहता हूं कि ये बात समझनी चाहिए कि आ बे में फरक शू है। बनाना वाला ने बतावा वाला में फरक त्रीजो ये पण आवे। जे बनाना वाला जे होय, बनावनार होय, ये हमेशा आदेश आपे। आदेश आपे, आदेश आपे एटले शुं थाय? कमांडमेंट्स आपे। एटले तो क्रिश्चियनिटी में केटला कमांडमेंट्स आप्या? 10 कमांडमेंट्स। क्यों 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 यीशु ख्रिस्त ने कमांडमेंट्स दिए? वो बनाने वाले हैं तो कमांडमेंट्स होंगे ही। बनाना वाला, बनाववा वाला हमेशा आदेश आपे अने बतावा वाला उपदेश आपे, आदेश ने आपे। आदेश ने उपदेश में ख्याल आवे छे फरक? तमने एक वाक्य बोलू एटले ख्याल आवशे। दाखला तरीके पहला हूँ बोलू छू वाक्य आदेश केवी रीते आपे। आदेश आपे आवी रीते, आ झेरनी बाटली छे, झेरनी बाटली पीवा वडे मृत्यु थाय छे, माटे कोईए पीवी नहीं। बोलो ए शुं कहेवाय? आदेश कहेवाय। बराबर छे? शैलेषभाई उपदेश केवी रीते आपे? आ झेरनी बाटली छे, पीवा वडे मृत्यु थाय छे, बस पती गयुं। ख्याल आवे? हवे बोलो जेने मृत्युनो आशय होय एने शुं करवानुं? ઝેરની બાટલી પીવાની। અને જેને જીવવાનો આશય હોય એને નહીં પીવાની। આ ધર્મ ઉપદેશનો છે, આદેશનો ધર્મ નથી। इसीलिए भारती बहन जी, आप स्वामीनारायण संप्रदाय की शिक्षापत्री
और वचनामृत उनके 2 अच्छे ग्रंथ हैं, उनमें भी पढ़ो ना, तो उनमें वो बनाने वाले का धर्म है ना, इसीलिए वो लिखते हैं कि प्याज खानी नहीं चाहिए। डूंगળી બટાકા ડુંગળી લસણ એ લોકો નથી ખાતા, પ્યાજ નહીં ખાની चाहिए, પણ નહીં ખાવાની એવું કેમ લખે? બનાના વાળા છે એટલે લખે. ઘણીવાર અહીંયા પણ આપણામાં પણ ઘણા પૂછે છે મને સ્વાધ્યાયમાં, ને આપણે પણ મનમાં થાય કે રજનીભાઈ આપણે બટાકા ડુંગળી ને કંદમૂળ નહીં ખાવાનું એવું ક્યાં લખ્યું છે બતાવો. હવે સમજાય છે કે આ ઉપદેશનો ધર્મ છે. અહીંયા નહીં ખાવાનું લખે જ નહીં, ખાવાનું પણ લખે નહીં. અહીંયા પરિણામ બતાવે. પરિણામ શું બતાવે? કે કંદમૂળ અનંતકાય છે ભાઈ. અનંતકાય ખાવા વડે જીવની હિંસા પણ અનંતકાય થાય, એટલે અનંતા જીવોની હિંસા થાય છે. બરાબર? અનંતા જીવોની હિંસા વડે સંસારનું પરિભ્રમણ વધે છે. બરાબર છે? આ કંદમૂળ છે, અનંતકાય છે. અનંતકાય ખાવા વડે અનંતકાય જીવોની હિંસા થાય છે, અને અનંતકાય જીવોની હિંસા વડે સંસારનું પરિભ્રમણ વધે છે. બસ આટલું લખ્યું. હવે બોલો, જેને સંસારનું પરિભ્રમણ ન વધારવું હોય એને શું કરવાનું? ન ખાવાનું. અને જેને એવું હોય, ઘણાને થોડાકને, આપણા અહીંયા બેઠેલા નહીં, બીજા કેટલાક લોકોને હોય કે આપણે મોક્ષે જઈને શું કરવું છે? અહીંયા બેઠા છીએ, મજા છે, જલસા છે, રાઈટ? પીઝા મળે, પેપ્સી મળે, બધું શાંતિથી જિંદગી જાય છે. હવે અહીંયા ગમે તેવી જિંદગી શાંતિની, પણ આ શાંતિ કેવી છે ભાઈ? કભી કભી ખુશી, કભી કભી ગમ. ખુશી તો એક જ જગ્યાએ છે, સિદ્ધશિલામાં. આ તો સંસાર બધાનો આવો જ છે. અને મેં કહેલું અહીંયા ગઈકાલે સદગતિનો વિષય હતો કે આ પિક્ચર ઉતારનારે મને પૂછ્યું નહીં તો હું ટાઇટલ બીજું કહેતે ને સજેસ્ટ કરત કે કભી કભી ખુશી જ્યાદા જ્યાદા ગમ. આવું ટાઇટલ રાખવા જેવું છે. ખુશી ક્યાં હોય છે? આપણે આપણી જ જિંદગી આમ પાછળથી જન્મ તારીખ સુધી આજ સુધીની યાત્રા મૂવીની માફક આમ બેસીને જોઈએ તો બેન જેટલું બેન દુઃખના દિવસો વધારે લાગે, સુખના ઓછા લાગે. આખી કથા વ્યથાની જ છે આપણી, પણ વિષાદની, સંતાપની, દુઃખની. ક્યાંક ક્યાંક આમ વીજળીનો ઝબકારો થયો હોય એવું સુખ આવ્યું છે, બાકી ક્યાંય આવ્યું જ નથી. અહીંયા જે સમજાવવાનું બનાને વાલે ઓર બતા, એટલે કોઈ પણ દિવસ જૈન દર્શનમાં જેને સંસાર વધારવો હોય એને શું ખાવાનું ભાઈ? કંદમૂળ ખાવાનું. અને ઘણા મેં જે કીધું એમ મોક્ષે નથી જવું, હમણાં જલસા કરી લઈએ, થોડા હજી ભરવું છે. મધી તો ઘણાને એવું પણ થાય છે કે શું ઉતાવળ. અને ઘણા સુરેન્દ્રભાઈ जी ऐसे पूछते हैं कि वहां जाके करना क्या है, और जब बताएं कि नहीं बस कुछ करना ही नहीं. बोला ऐसा क्या? नहीं मगर करना ही नहीं वो तो ठीक है, मगर करना नहीं उसमें क्या करना होगा? करना ही नहीं, फिर करने की बात ही नहीं है. मगर हर एक को ऐसा लग, કોઈને બી મેં ગઈકાલે પણ એ વાત કરે, કોઈને પણ પૂછીએ કે ધ્યાન કરવું, રજનીભાઈ ધ્યાનમાં શું કરીએ? હવે ખરેખર તો એવું છે કશું ન કરો એને ધ્યાન કહેવાય, રાઈટ? હવે આવું જ્યારે પણ સમજાવીએ કે રજનીભાઈ બહુ સરસ તમે તો સમજાવ્યું, કશું નહીં કરીએ, કશું બધું છોડી દેવું, બસ બેસવું, ચિંતન કરવું, મનને કોઈ પણ એક જગ્યાએ લગાડવું, એને ધ્યાન કહેવાય. રજનીભાઈ તમે બહુ સરસ, કશું નહીં કરવાનું એ ધ્યાનનો તમે બહુ સરસ રસ્તો બતાડ્યો, પણ રજનીભાઈ એમાં શું કરવાનું? મેં કીધું કશું નહીં કરવાનું, પણ એમાં કશું નહીં કરવામાં શું કરવાનું? એમાં તો કશું નહીં કરવાનું. અહીંયા કહેવાનો આશય એ છે મારો, આપણે કેટલાય ટાઈમથી સંસારમાં બેઠા છીએ ને ભાઈ, હું ને તમે બધા. એટલે આપણા મનમાં પણ એક ગ્રંથિ એવી પેસી ગઈ છે કે કંઈક મેળવવું હોય તો કંઈક કરવું જ પડે, કરીએ નહીં તો મળે નહીં. પણ ધ્યાન એક એવી વસ્તુ છે, કશું ન કરો ત્યારે મળે. અહીંયા જે બનાવનાર બતાવનારમાં આ ઉપદેશ અને આદેશની વાત, એટલે કદાપી આવા પ્રશ્નો મગજમાં થાય તો કાઢી નાખવા જોઈએ કે જૈન દર્શન में कंदमूल नहीं खाना ऐसा कहाँ लिखा है? यहाँ ऐसा नेगेटिव पॉजिटिव कुछ भी नहीं. ये उपदेश का धर्म है
ये बताने वाले का धर्म है। अहियां तो आम बतावे महावीर स्वामी परमात्मा, ये बनाने वाले का धर्म है ही नहीं। दूसरी कंपैरिजन देखो तो बनाने वाले धर्म जितने भी हुए हैं उसमें एक ग्रंथ प्रमुख ग्रंथ है। बोलो भाई, क्रिश्चियनिटी में बाइबल है, बराबर है। इस्लाम धर्म में कुरान है, वैष्णव धर्म में गीताजी है, बौद्ध धर्म में धम्मपद है। बौद्ध धर्म में तमे जुओ तो ए लोकोना 4 भांगा है, सांत्रांतरिक, वैभाषिक, माध्यमिक અને યોગાચાર। એ ચારે જેમ ફિરકા, જેમ આપણામાં જેમ શ્વેતાંબર દિગંબર છે એવી રીતે એમના આચાર એ છે। એમાં વૈભાષિક હોય કે સાંત્રાંતિક હોય, આ બધા ધર્મો એકને તો બધા માને, ધમ્મપદને બધા માને। આપણામાં એક ગ્રંથ કયો કહેવાય? કોઈ નહીં। કલ્પસૂત્ર તો એ નહીં, એ તો સાધુઓનો આચાર છે। તો તત્વાર્થ સૂત્ર કહેવાય ના, એ પણ નહીં। તો કર્મ ગ્રંથ કહેવાય, એ પણ નહીં। तो आचारांग कहवाय, ये पण नहीं। तो बनाने वाले जो होते हैं उनके धर्म में एक ग्रंथ होता है, बताने वाले में अनेक ग्रंथ होते हैं। એટલે આપણે કેટલા આગમમાં ભાઈ માનીએ? ડેરાવાસી 45 આગમમાં, સ્થાનકવાસી સંપ્રદાય 32 આગમમાં માને। તો બોલો એ આટલા બધા કેમ રાખ્યા 32 આગમ? ये बताने वाले का धर्म है, उनमें हर एक अलग अलग बातें अलग अलग पुस्तक में लिखी गई हैं, अलग अलग ग्रंथ में लिखी गई हैं। तो बनावा वाला ने बतावा वाला। હવે બીજો ત્રીજો એક ફરક આવે જી નેક્સ્ટ। બનાવવા વાળા જે હોય ધર્મને બનાવનાર એ હંમેશા એના ફોલોઅર્સને ભક્ત બનાવે। બહુ ધ્યાનથી સાંભળજો। બનાવવા વાળા એના ફોલોઅર્સને શું બનાવે? ભક્ત બનાવે। અને બતાવવા વાળા એના ફોલોઅર્સને ભગવાન બનાવે। એટલે આ ધર્મમાં શૈલેષભાઈ શું આવે ભાઈ? તિન્નાણમ તારયાણમ મુત્તાણમ મોયગાણમ બુદ્ધાણમ ભયાણમ કહીએ છે ને। અહીંયા તો બુદ્ધ દશાને પામે અને પમાડે। તિન્નાણમ પોતે તરીને જાય અને તારયાણમ ભક્તને પણ તારે। ખ્યાલ આવ્યો? એટલે બતાવવા વાળા શું કરે? એ એના ફોલોઅર્સને ભગવાન બનાવે। આપણે નમો सिद्धમાં લઈ જાય ને। और बताने वाले हैं तनसु भाई, वो भक्त बनाते हैं। इसीलिए देखो ये अपने धर्म की प्रमुख विशेषता यह भी है कि हमारे यहाँ फॉलोअर्स को कभी भक्त कहा ही नहीं। આપણે જો ઈતર દર્શનમાં જઈએ તો ત્યાં હરિભક્તો શબ્દ બોલે, અમે ભગવાનના ભક્ત છીએ, આવા શબ્દો જૈન દર્શનમાં છે જ નહીં। કારણ કે એ बताने वाले का धर्म नहीं है, ये बताने वाले का धर्म है, ये बनाने वाले का धर्म नहीं। એટલે બનાવનાર બતાવનારમાં આ એક ફરક આવે। હજી ફરક જોઈએ।